જરા આ દ્રશ્યો જુઓ. તૂટેલા ફર્નિચર, પલળી ગયેલી ઘરવખરી. અને હાલાકી વેઠતા શહેરીજન. આ દ્રશ્યો જામનગર શહેરના છે કે જ્યાં મેઘો એવો વરસ્યો કે જામનગરને તહેસ નહેસ કરી નાખ્યું છે. ભારે વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. જોકે હવે શહેરમાંથી પાણી તો ઓસરી ગયા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ હવે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે વરસાદે વેરેલા વિનાશની કહાની દર્શાવી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરના નારાયણનગર અને મોહનનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે સ્થાનિકોને મોટું નુકસાન થયું છે. લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે. ફર્નિચરનો કચ્ચર ઘાણ વળી ગયો છે. ફ્રીજ, ટીવી સહિતના ઉપકરણો પણ પાણીમાં ડૂબી જતા બંધ થઈ ગયા છે. ઘરનો કોઈ એવો સામાન નથી જે વરસાદી તારાજીથી બચી શક્યો હોય. અધૂરામાં પૂરું અનાજ પણ પલળી જતા લોકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. નારાયણનગર સોસાયટીમાં રહું છું, 25 વર્ષથી રહું છું. અહીંયા પાણીની સમસ્યા દર વખતની છે. કોર્પોરેશન કોઈ જાતનું કાંઈ જવાબ દેતું નથી. કાલે પાણી 6 ફૂટ પાણી હતા, એની પહેલાં 6 ફૂટ હતા, એની પહેલાં 5 6 ફૂટ. દર વખતે એ જ ફોલ્ટ હોય. દર વર્ષે 2 થી 3 લાખ, દર વર્ષે 2 થી 3 લાખ નુકસાનીમાંથી ઊભું થવાનું જ નહીં. આમાં પૂરું જ થઈ જવાનું. ઘરે અટાણે ઘઉંનો દાણો કયો કે ગાડલા કયો, શેટીયું કયો, બધું પતી ગયું છે. પાણીનો કોઈ જાતનો કોઈ નિકાલ થતો નથી. કોર્પોરેશનમાંથી કોઈ ફોન ઉપાડતા નથી, કોર્પોરેટર કોઈ ફોન ઉપાડતા નથી. પછી કોઈ પણ જાતની સહાય નથી આવતી. દર વખતે એમ કહે છે કે ઓલું સહાયના સર્વે કરવા આવશે, એ બધું નામનું છે, કાંઈ સહાય ભાઈ આવતું નથી. એકેય વર્ષ સહાય આવી નથી. એટલે પાણીનો કંઈક નિકાલ થાય તો સારું છે. હવે ચૂંટણી ટાણે મત માંગવા આવતા નેતાઓ આફત સમયે લોકોની પડખે ઊભા રહેવાની બદલે આ વિસ્તારમાં ફરક્યા પણ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. દર વર્ષે 2 વર્ષથી આમનામ ડૂબી જાય એટલા પાણી ભરાઈ જાય છે. બાયું 2 જીવ હોતી હોય છે. એની હાલત અહીં શું કરવાની? નથી કોઈ જોવા આવતું કે નથી કોઈ અહીં પૂછવા આવતું. વસ્તુ અમારી ઘરની ઘર વખરી બધી ડૂબી ગઈ છે અત્યારે. અને ખાવામાં કોઈ દેવા નથી આવ્યું. બહારના પેકેટ મગાવીને ખાધા છે અમે. છોકરાઓ નાના છે, બાયું 2 જીવ હોતી છે. અમારા હાથ પગ દુખે છે, તો અમારી શું હાલત અહીંયા? કોર્પોરેટર અહીં કોઈ જોવા નથી આવતું કે કોઈ અહીં આવતું જ નથી. ફોને નથી ઉપાડતા. અમે કરી છીએ તોય ચૂંટણી ટાણે ચોકમાં બાકડા નાખીને બેહે છે. તો અહીંયા હાથ જાલીને પકડી જાય છે ને રિક્ષાના ભાડા એ લોકો દે છે. અને અત્યારે જો કોઈ આવતું જ નથી અહીં નારાયણનગરમાં. ન માત્ર જામનગર શહેર પણ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોના પાકનો સોંથ વળી ગયો છે. ધ્રોલ હોય કે કાલાવડ, લાલપુર હોય કે જામજોધપુર, આ તમામ તાલુકાના ગામડાઓમાં ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું છે. સતત 4 દિવસ ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, જેને કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. અમારી વાડીમાં સસોઈ નદીનું પાણી ફરતા 35-40 વીઘાની મગફળી હતી, બધી ધોવાઈને પૂરું થઈ ગયું છે. અત્યારે મોલાતનું તો ધોવાણ થતા જમીને પણ હાવ ધોવાઈ ગઈ છે. એ ઉપરાંત નદીઓને કાંઠે હતી અને નદીના કાંઠા ધોવાઈ ગયા છે અને ખેતરોમાં એટલા ખાડા પડી ગયા છે કે લાખો રૂપિયાના ખર્ચા કરતા ખાડા બુરાઈ રહ્યા એમ નથી. એ ઉપરાંત વાડીમાં મકાન હતું એ પડી ગયું છે. એ ઉપરાંત અત્યારે અમારે કોઈ એવી કે ખાડા બુરવાની પરિસ્થિતિ અમારા આગળ નથી. અત્યારે હાલમાં પરિસ્થિતિ તો અમારી અટાણે બહુ ખરાબ છે. અટાણે ઊભો મોલ અમારો હાવ નિષ્ફળ થઈ ગયો છે. 6 મહિના પૂછે મળીને જેમ છોકરાને ઉછેર્યા એમ અમારા મોલને અમે ઉછેર્યા, છતાંય અમારા હાથમાં ના આવી. કુદરત રૂઠે ને અમારું કાંઈ આવે નહીં. બાકી તો સરકાર છે, બીજો ભગવાન એ અમારો કાંઈ અમને જો સહાય મદદ કરે તો પાછું અમે પીઠપારું કરી શકશું. જામનગર જિલ્લામાં વરસાદને કારણે ઠેર ઠેર મોટું નુકસાન થયું છે. ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને આ મુશ્કેલી વેઠતા જામનગર વાસીઓની મુશ્કેલી ક્યારે દૂર કરશે તે જોવું રહ્યું. હિરેન પરમાર,
VTV ન્યૂઝ જામનગર.